વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રામચંદ્ર બિલ્ડિંગમાં રહેતા રહીશો એ રોષ વ્યક્ત કર્યો છે. બુલેટ ટ્રેન અંતર્ગત ચાલતી કામગીરી અને જેને લઈને આ રોષ રહીશો વ્યક્ત કરી રહ્યા છે. આ રોષ એટલા માટે છે કારણ કે બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોય અને જેના કારણે આ રામચંદ્ર બિલ્ડિંગમાં રહેતા રહીશોના મકાનોને નુકસાન પહોંચ્યું છે. રામચંદ્ર બિલ્ડિંગ ખાતે જ આ બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોય અને કામગીરી ચાલી રહી હોય. આ કામગીરી એલ&ટી કંપની દ્વારા કરવામાં આવે છે અને એલ&ટી કંપની દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી હતી એ દરમિયાન બુલેટ ટ્રેનનો પાયો એ રામચંદ્ર બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ પાસે નાખવામાં આવ્યો અને જેના કારણે કામગીરી ચાલતી હોય એ દરમિયાન જ કમ્પાઉન્ડ વોલમાં તિરાડ પડી ગઈ હતી. એટલે આ એક ભયાવહ સ્થિતિ ઊભી થઈ હોય. આ અંગે રહીશો દ્વારા એલ&ટી કંપની દ્વારા કામ કરવામાં આવતું હોય એટલે એલ&ટી કંપનીને જાણ કરવામાં આવી અને એલ&ટી કંપની દ્વારા જે તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે તમે અત્યારે જ્યાં સુધી કામગીરી ચાલે છે ત્યાં સુધી અન્ય જગ્યાએ ભાડેથી રહેવા માટે જતા રહો, જેનું ભાડું કંપની તરફથી ચૂકવવામાં આવશે. અને જે વાત માનીને રામચંદ્ર બિલ્ડિંગમાં રહેતા જે લોકો છે તેઓ અન્યત્રે ભાડા પર રહેવા જતા રહ્યા હતા, પરંતુ 5 મહિનાથી ભાડાની રકમ એલ&ટી કંપની દ્વારા ચૂકવવામાં નથી આવી. પહેલાનું 1 વર્ષ કે દરમિયાન એલ&ટી કંપની દ્વારા રેગ્યુલર આ તમામ જે રહીશો છે તેમને ભાડાની રકમ ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે છેલ્લા 5 મહિનાથી જ્યારે ભાડાની રકમ ચૂકવવામાં નથી આવતી અને જે એલ&ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે તેમના મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તિરાડો પડી રહી છે બિલ્ડિંગમાં. આ તમામ બાબતે રહીશો એકત્ર તો થયા અને બુલેટ ટ્રેનની આ ચાલતી કામગીરીને લઈને એલ&ટીની કંપનીની જે કામગીરી છે તેને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. કઈ જગ્યા છે શું આ રામચંદ્ર બિલ્ડિંગ છે જે મુરાદ દરગાહ જેતલપુર ગરનાળાની પાસે આવેલી છે. અહીંયા એક બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ ચાલે છે એની પ્રેમાઇસીસની બાજુમાં અડીને બિલકુલ અમારી રામચંદ્ર બિલ્ડિંગ આવેલી છે. અમારે લગભગ 1-1.5 વર્ષ પહેલાં જે એ લોકોએ બુલેટ ટ્રેનવાળા આવ્યા હતા અને એ લોકોએ સર્વે કર્યો હતો. એ સર્વેની અંદર એ લોકોને અમારી બિલ્ડિંગની અંદર જેટલા બી ભાડુઆત અને મકાન માલિક રહે છે એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ મકાન ખાલી કરવા પડશે થોડા સમય માટે, જ્યાર સુધી અમારું કામ ચાલુ થાય છે ત્યાં સુધી, ચાલે છે ત્યાં સુધી. આફ્ટર દેટ અમે તમને જે બી સપોઝ અમે એમને પછી એવું કીધું કે તમારા પ્રોજેક્ટને લીધે અમને નુકસાન થશે તો અમને એ લોકોએ એવી રીતના કીધું હતું કે અમે જે પણ નુકસાન થશે એ અમને રેક્ટિફાઈ કરીને અને પછી તમને રહેવા માટે પાછા બોલાવીશું. અને એના માટે એ લોકોએ અમને એવું કીધું કે તમે જેટલા સમય માટે બહાર રહેશો અમે તમને એનું ભાડું ચૂકવીશું. હવે આ વસ્તુને જ્યારે એ લોકોએ એગ્રીમેન્ટ કર્યો તો 6 મહિનાની અંદર, પછી એ લંબાયો 8-9 મહિના સુધી અને દર 3 મહિને એ લોકો એક્સટેન્ડ કરતા ગયા. આફ્ટર દેટ એ લોકોએ સડનલી ફેબ્રુઆરી મહિનાથી અમારું રેન્ટ બી બંધ કરી દીધું અને અમે કહી દીધું કે તમે રહેવા આવી જાઓ. જ્યારે અમે લોકો રહેવા માટે આવવા માટે જોયું તો એ કન્ડિશન રહેવા લાયક જ ન હતી. અને અત્યારે મકાનની કન્ડિશન એવી છે કે આજે કોઈ માણસ રહેવા માટે આવે ને તો એ ટોટલ એના ઉપર જ આખું મકાન પડી જાય, કાં તો પછી એ માણસનું મૃત્યુ થાય કે કંઈ બી થાય. હવે આના માટે જ્યારે અમે રજૂઆત કરવા ગયા પાછા બુલેટ ટ્રેનની અંદર તો એનું અત્યારે જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ એલ&ટીને આપેલો છે. તો એલ&ટીના અધિકારીઓએ ઘસીને ના પાડી દીધી અને કહી દીધું કે તમારાથી જે થાય એ કરી લો, અમે નથી એને રિપેરિંગ કરવાના. અમે તમને ભાડું ચૂક્યું છે જે અમને 15,000 ભાડું ચૂકવતા હતા કે એમાંથી તમે રિપેર કરાવો. આવી રીતના એ લોકો કહેવા માંગે છે. આના માટે મેં ઓલરેડી 3 વાર પીએમઓ પોર્ટલની અંદર નાખેલું છે જે આ રહ્યું અને એ લોકોનો 2 વાર જવાબ આપેલો છે કે તમારું જે કંઈ બી એની અંદર ડેમેજીસ થશે, ક્રેક્સ થશે, વોટ એવર ડેમેજીસને અમે રિઝોલ્વ કર્યા બાદ તમને અમે એ પાછું સોંપીશું, રહેવા લાયક કરીને આપીશું. અમારી રજૂઆત એટલી છે કે અમને જે ડેમેજીસ થયા છે એને રિપેરિંગ કામ કરીને કમ્પ્લીટલી કરીને આપવામાં આવે અને જે અમારું ફેબ્રુઆરી મહિનાથી ભાડું બંધ કરી દીધું છે એ ભાડું પણ બંધ કરી દીધું છે. અત્યારે અમે બધા ભાડું તરીકે બીજે ભાડાથી રહીએ છીએ. હવે મારું નામ ચેતન ચૌહાણ છે.